પ્રકાશભાઈ જોશી તરફથી જે મહાદાન સોલાર સિસ્ટમ પૂરી જે વાડીને ભેટ આપી છે એમના પરિવાર તરફથી સમસ્ત પરિવાર તરફથી જે અમને જે આ દાન મળેલું છે એ બદલ આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. સંસ્થા આપની આભારી છે. આજીવન આ જે દાન તમે આપ્યું છે તેનાથી આજીવન સંસ્થાને લાભ મળશે. દર મહિને 20 થી 25,000 ઓછામાં ઓછા ફાયદો થશે. એ સંસ્થા માટે તમારું આ અમૂલ્ય દાન વર્ષો વર્ષ સુધી રહેશે. એ માટે આપના પરિવારનો, આપનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર. દસપોથી વિભાગ બહુ અગ્રેસર છે. શ્રી પ્રકાશભાઈ પંડ્યા પણ એ માટે બહુ પ્રેરણા સ્ત્રોત કાર્ય કરી રહ્યા છે અને મોટું દાન અમને મળી રહ્યું છે. અમારું એક જ્યારે અમે કાર્ય શરૂ કરેલું ત્યારે અમારામાં વિલંબના હતી કે દાન ક્યાંથી આવશે અને કેવી રીતે આ કાર્ય પૂરું થશે. ઘણા વર્ષોથી કામની જરૂર હતી અને સમયે થતું રહ્યું છે. પણ અત્યારે જે પરિસ્થિતિ હતી ત્યારે મકાનની હાલત જરા બહુ નાજુક હતી. તો પ્રકાશભાઈ પંડ્યા પ્રેરણા સ્ત્રોત અને સૌથી દસપોથી વિભાગનો પણ હું આભાર માનું છું કે ઉત્તરોત્તર હર અઠવાડિયે એમનું દાનનો પ્રવાસ ચાલુ જ રહે છે. એકલખજી દાદાને હું પ્રાર્થના કરું છું કે એમનો પરિવાર શ્રી પ્રકાશભાઈ જોશીનો અને પ્રકાશભાઈ પંડ્યાના પરિવાર ખૂબ ખૂબ કૃપા રહે, સ્વસ્થ રહે, લાંબુ આયુષ્ય રહે અને બસ આવી જ રીતે સત્કર્મ કર્યા રહો. બસ અમને અમારા જેવા કામ કરવા માટે તૈયાર છે. બસ તમારા સાથ સહકારની જરૂર છે. જે આપ્યું છે એ બસ ખૂબ ખૂબ આભાર. એકલખજી દાદાની કૃપા સમાજ ઉપર બધા ઉપર બની રહે. ધન્યવાદ. એક વાક્ય લખવામાં આવ્યું છે, કર્મણે વાધિકાર રસ્તે માં ફરે શુક્ર સત્કર્મ કરો ફળની ચિંતા ન. તેમ પ્રકાશજીએ પણ આજે પોતાના પિતાશ્રી બાબુલાલ જોશી અને માતુશ્રી સુશીલાબેનની યાદની અંદર વસંતવાડીમાં એક સરસ સુંદર બાર આપી. બહુ વખત પહેલાં પ્રકાશભાઈ પંડ્યા અને હું બંને જંબોરા ગયા હતા અને અમે ચર્ચા કરતા હતા કે વસંતવાડીમાં સોલરની જવાબદારી પ્રકાશભાઈ તમારી. એ મને કહેતા પણ તમે આપો તો મેં એટલા દિવસની અંદર સોલરની રીતે મેં પૂછી કરી આપી છે. એટલે મેં કીધું પ્રકાશભાઈ તમારી જવાબદારી છે આ કામ દાવો કરવાની. અને એટલે દાદાએ કૃપાથી જે વાત ગાડીમાં થઈ હતી એ વાત આજે સાકાર બની છે. એ પાછા પ્રકાશભાઈ પંડ્યા અને તેમને પ્રેરણા આપનાર પ્રકાશભાઈ જોશીને પ્રેરણા આપનાર પ્રકાશભાઈ પંડ્યા અને જેને આવવામાં સ્વીકારી દીધું નહીં. હું પણ મારા વડીલોની સ્મૃતિની અંદર હું નામનું જે છે એટલે જે તારે પિતૃઓને જે તારે પુત્ર કહેવાય. તો પ્રકાશભાઈએ પણ એમના પિતૃઓ માટે જે યોગ્ય દાન આપ્યું છે, એમનો તારવાનો જે પ્રયત્ન કર્યો છે, ખરેખર એમના પિતૃઓ આજે આકાશમાં ખૂબ ખુશ છે. ખરેખર મારા પુત્રએ એને ગમે તેવી સંપત્તિ હોય તો દાન કરવું એ બહુ મોટી વાત છે. એના પ્રત્યેને પૂંજીતા ત્યાગીને પૂરી જાણ એમાં આજે ત્યાગ કર્યો છે, એ દાન આપી છે, એ ખરેખર અભિજાત્ય છે. એમને સમાજ માટે સતત સારું કામ કરવાની પ્રેરણા મળે. અને દાદા એકદમ દાદા એમના આખા પરિવારને સતત સુંદર કામો કરવાની પ્રેરણા આપતા રહે. પ્રકાશભાઈ આજે તો ઠીક ભવિષ્યને પણ એક પ્રકાશ પરિસર માટે પ્રકાશ બને, એક દીવો બને અને પોતાની શક્તિનો અહીંયા પ્રદાન કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સાથે સાથે આખા પરિવાર કોઈ બાળક એટલું કામ કરી શકતો નથી. સાથે એમના ધર્મ પછી એમના પરિવારજનોને પણ મદદ હોય એ મદદ વડે જ આ કામ થઈ શકતું હતું. એટલે આખા પરિવારે જે પ્રેરણા આપી, જે કામ કર્યું છે, આખા પરિવારને વંદન કરું છું, ધન્યવાદ પાઠવું છું. અને અત્યારે ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, ભાવનાબેન મહામંત્રી, શાંતિલાલ વ્યાસ, વિકાસભાઈ પંડ્યા અને આપ સૌ પરિવારજનો જે ઉપસ્થિત હોય સૌનું ફરીથી અભિવાદન કરું છું, આભાર માનું છું. અને પ્રકાશભાઈના દ્વારા જે સત્કાર્ય થયું છે એ બદલ હું ફરીથી ધન્યવાદ પાઠવું છું. ધન્યવાદ. આજે ઉનાળ તો નહીં કરતા એમાં મારા મામાને બોલતા ધન્યવાદ કરી એના સત્તાને મને મામા વધુમાં એક જે ના થઈ બધું મારા ભાઈ
माँ कात्यायनी को नमन। आज आपने बताया 11 और देवता आज आराम कर रहे हैं आज से। उस समय के अंदर आपने जो दान दिया इसके लिए पूरे परिवार को बहुत आभार, अभिनंदन, वंदन। और जैसे आप लोगों ने बताया, इन्होंने बताया कि पूर्वज वो परम चेतना है, उनको होगा कि हमारे बाद हम जो भी है हमसे और आगे जा रहे हैं, इसके लिए भी पूर्वजों का भी आपका आशीर्वाद मिलता है। और यहाँ पर जो आपने किया है, जैसे कि सब कुछ किया है, इससे सबको प्रेरणा मिले, इसके लिए पूरे परिवार को हार्दिक आभार, वंदन, अभिनंदन। जय क्लिंची, जय क्लिंची, जय क्लिंची, जय क्लिंची। કાત્યાયની માતાની જય, કાત્યાયની માતાની જય। આજે આપણને પ્રકાશભાઈએ જે પ્રકાશ પામ્યો છે સૌર્ય ઉર્જા, આજે રવિવાર પણ છે, 11 પણ છે અને આજે એક સરસ આપણા સમાજમાં વસતવાડીમાં જે આપણા લોકોને, આપણા બાળકોને, આપણા પૂર્વજોએ જે આપણને ધરોહર આપી છે એને આપણે સાચવીને આગળ વધી રહ્યા છે। અને આજે આ જે દ્રષ્ટા છે, આ કોઈ પણ કાર્ય એક હસ્તે નથી થતું, એમાં આખી ટીમ વર્ક છે અને અમારી ટીમ વર્કે આજે આ કાર્ય કર્યો છે। અને સાથે સાથે અમારા જે પ્રમુખશ્રી છે, મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ છે, તેમજ પ્રકાશભાઈ પંડ્યા છે, મહામંત્રી અમારા જે શાંતિભાઈ છે, અને સાથે સાથે वो આજે અમારા ગૃહપતિ અને ગૃહપતિમાં અમે એક નામ હજુ ઉમેર્યું છે, એ અમારા સખાયુભાઈ છે। સખાયુભાઈ એ સતત આ કાર્યક્રમમાં કરી રહ્યા છે અને એ ખૂબ જ સુંદર રીતે આજે વસંતવાડીનું નવીનીકરણમાં એ પાર્ટિસિપેટ થયા છે। સાથે સાથે શૈલેષ મહેતા એ મારો હસબન્ડ છે, એ વાત સાચી છે, પણ ગૃહપતિ તરીકે બરાબર હું સરસ રીતે ખવડાવું છું। સાથે અમારા જે જયેશભાઈ પંડ્યા છે, કેતનભાઈ અત્યારે મસ્કત ગયા છે એટલે આજે હાજર નથી। સાથે અમારા મનોજભાઈ, લગભગ કેટલા વર્ષોથી મનોજભાઈ ઉપાધ્યાય અહીંયા વસતવાડીમાં સેવારત છે અને અમારા પ્રેમશંકરભાઈ અને જે ગૃહપતિ હોય સરસ વરસાદ વરસતો હોય કે કોઈ પણ કામ થતું હોય તો પણ બહુ સરસ રીતે એ લોકોએ સાથ સહકાર આપ્યો છે। અને આની અંદર અમારા ઓફિસ બેરર છે, રાજેન્દ્રભાઈ છે, યોગેશભાઈ ખત્રી છે વ્યવસ્થાપક, પણ એમણે બી આ ખૂબ જ કાર્યમાં ખૂબ જ સરસ યોગદાન આપ્યું છે। એકલા હાથે કશું થતું નથી, ટીમ વર્ક હોય તો થાય છે। અને સૌથી વધારે અમારા ગોપાલભાઈ ચોકસી આજે એ પણ અમારા દરેક કાર્યોમાં કોઈ પણ કાર્ય હોય એ ખડે પગે હાજર રહ્યા છે અને આ બધા જ થકી આજે તમારા બધા થકી જ આ કાર્ય થયું છે। અને આપણા પૂર્વજોએ આપણને જે ધરોહર આપી છે, વસંતવાડી આપી છે, એમાં વસંત ખીલવાનો સમય આવી ગયો છે એવું મને લાગી રહ્યું છે। એટલે માનેરી સાહેબ આપના અને ભરતભાઈના જે ગાઈડલાઈન છે, જે તમારી એક આભાર છે, એ આભાર તમે બરસરાવી રહ્યા છો। પ્રકાશભાઈ જોશી આજથી નહીં પણ ઘણા વર્ષોથી આપણા વસંતવાડીમાં અનેક પ્રકારે દાન આપે છે। એની સાથે સાથે અત્યારે રોનકભાઈ અને આપણા સત્કારભાઈ બી એમાં જોડાઈ ગયા છે અને શોભનાબેન ને મીનાબેન તો છે જ, પણ આ બધા પ્રેરણા ઘરમાંથી પરિવારમાંથી આવે છે અને આજે બે બીજા ભૂલકાઓ આપણા એમના બાળકો છે એ બી તૈયાર થઈ રહ્યા છે। તો સૌથી મોટી વસ્તુ છે કુટુંબ અને પરિવાર। પરિવાર ના હોય તો કશું ના હોય, સક્સેસફુલ માણસ હોય પણ એની જોડે ઊભું લેનારા પરિવાર જ ના હોય તો શું થાય, કશું ના થાય। એટલે જ આજે આ જે કાર્યક્રમ થયો છે એને સૌથી વધારે પ્રેરણા અમને જે આપી છે પાનેરી સાહેબ, આપના ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। અને આજે આપણા મિશ્રામાં કાર્યક્રમ થયા કરે। પ્રકાશભાઈ અમારા પંડ્યા, હું તો એમને હનુમાન દાદા છું, કંઈ પણ અટકે એટલે મારે એમને ફોન કરવાનું કે હવે હું શું કરું, એટલે તરત જ એમનો જવાબ આવી જાય અને તરત જ એની પાછળ પડી જાય। એટલે આ અનેક કાર્યક્રમ છે અને હવે થતા રહેશે। આ પરિષદ અને છાત્રાલય આપણા જે પૂર્વજોએ આપ્યું છે એને એક નવું મળી રહ્યું છે, તે બદલ આપ સર્વનો આભાર છે। થેન્ક યુ સો મચ। અમને જે આગળ બધી વાત કરી છે એટલે એમાં કશું ઉમેરવા જેવું રહેતું નથી, પણ એક છે કે તમે જ્યારે એનો વિચાર કરો છો કોઈ પણ કાર્યનો
અને એનો એક કહેવાય ને કે એક લક્ષ્ય લો છો તમે, એનો ધ્યેય લો છો તો એ કામ થતું હોય છે. અને ટ્રસ્ટી મંડળ અને જે કાર્યકર્તા આખું મંડળ છે આ સમાજનું, એના અમે ઋણી છીએ કે અમને આ પ્રસંગે આવું દાન આપવા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છો. અને સાહેબે કીધું એ પ્રમાણે કોઈ દાન એક વખત આપે છે, પણ જ્યારે જ્યારે પણ બિલ જનરેટ થશે ત્યારે એનું દર મહિને એનું રિવાર્ડ મળશે. એટલે થેન્ક યુ.